એક હતો તરવૈયો અમારે ત્યાં, એને દિવાળીના ટાઈમે જ ઓવર ટાઈમ મળે, કારણ કે દિવાળીમાં મોટું શટડાઉન હોય અને એનું કામ કે જે વોટરની ચેનલ હતી એને બ્લોક કરવાનું, અને એમાં ડૂબકી મારીને એ બ્લોક કરીને આવે પાણીમાં. પહેલાં તમે જોયું હશે કે નેચરલ કુલિંગ ટાવર્સ હતા, એમાં નીચે પોન્ડ હોય અને એની મોટી ચેનલો હોય કનેક્ટિંગ, એના પર પાટિયા મૂકી અને એની અંદર જે આપણે કહીએ ને બોરીઓ ભરી અને સીલ કરવાનું, પછી શટડાઉન થાય એટલે કામ કરવાનું. એટલે એ દિવાળી પહેલાં ખાલી આવીને સલામ સાહેબ કામ દો એમ કરીને આમ સામેથી જતો રહે, ઊભોય ના રહે, એટલી શરમ આવે એને કામ માંગતા. કામ એટલે ઓવર ટાઈમ. તો એક દિવસે એણે મને કીધું કે સર સાહેબ કામ દો. તો મેં સાંભળી લીધું એટલે મેં કીધું આને કામ અને ઓવર ટાઈમ આપવો જોઈએ, બહુ ટાઈમથી આપ્યો. એટલે હું પ્લાન્ટમાં ગયો તો કુલિંગ ટાવર પાસે ઊભો હતો, એટલે મેં કીધું આજ રૂક જાઓ. તો હા સાહેબ. અને રોકાઈ ગયો. હું ભૂલી ગયો એને કહેવાનું કે 2 કલાક રૂક જાઓ. પ્લાન્ટ ચાલુ હોય ત્યારે બી ડૂબકી મારીને એને ઓલી જે એના લોવર્સ હોય એ સાફ કરવાનું કામ એનું. એટલે પાણીમાં ડૂબકી મારી લોવર્સ કાઢી લાવવાનું, સાફ કરીને પાછું લગાવવાનું. શિયાળાના દિવસો સવારે 7 વાગે હું મારું ટેવ કે ઓફિસમાં જતાં પહેલાં હું પ્લાન્ટમાં આંટો મારીને ઓફિસમાં જઉં. એ માણસ પાણીમાં હતો સવારે 7 વાગે. કારણ કે મેં એને કીધું નહીં તું જાઓ, એટલે કે સાહેબને બોલાય કામ કરને કા. તો આખી રાત એણે શિયાળામાં પાણીમાં કામ કર્યું. ઓ માય ગોડ. એટલે તમે વિચારો કે એ ડેડિકેશન કેવું કહેવાય. આ ડેડિકેશનથી કામ કરનારા લોકો એ એક અલગ જ લેવલ હતું. આખી રાત શિયાળાનો સમય અને પાણી પણ ઠંડુ હશે. પાણી ઠંડુ, કુલિંગ ટાવરનું પાણી એટલે તો ચિલ્ડ વોટર. તમે વિચારો, મારી આંખમાં આંસુ આવી ગયા. મેં બોલા रामदेव तुम बाहर निकलो पहले. क्या हुआ सर? उसको डर लगा कि मैंने कुछ गलत किया नहीं, तुम बाहर निकलो. પછી મેં એને કપડાં પડાવ્યા, મેં કીધું તું બેઠો ઓફિસ में चल के. પણ એ ગભરાઈ ગયો કે મારાથી કંઈ ખોટું થયું એમ. હજુ એને એવું ભાન નહીં કે સાહેબે શું જોયું એમ. તમે કહેવાનું ભૂલી ગયા. હા. અને એને કારણે આખી રાત પણ કામ કર્યું, એવું પાછું કામ કર્યું. હા, કે ભાઈ હવે તો રાત્રે કોણ જોવે છે, હું સાઈડમાં જઈને બેસી જવું, એવું નહીં. અને ઓવર ટાઈમ લેવું નહીં, પણ કામ કરવાનું છે એમ.